માંગરોળ કોર્ટ દ્વારા ભારવાતી દુકાનોનો કબજો ખાલી કરી દિન 30માં સોંપવા અને ચડતું ભાડું ચૂકવવા કર્યો હુકુમ। માંગરોળના વિદ્વાન વકીલ ઇન્દ્રજીત કુમાર એન પરમારની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી મિલકત માલિકને દુકાન સોંપવા હુકમ કર્યો હતો। માંગરોળના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં 2018માં માંગરોળ કોર્ટમાં એડવોકેટ ઇન્દ્રજીત પરમાર દ્વારા રાજેશભાઈ ભાણજીભાઈ વાઘેલા તથા દીપક જાદવભાઈ પરમારની એમજી રોડ કાપડ બજારમાં આવેલ મિલકત C6 નંબર 6384 તથા 6385 એમ બે અલગ અલગ કેસનો દાવો કરવામાં આવેલ। જે મિલકતમાં ભાડુઆતી 3 દુકાનોના ભાડવાતો નંબર 1 હસમુખ પાનાચંદ શાહ તથા નંબર 2 ચંદુભા આશાજી ચુડાસમા, 3 ઉદયકુમાર પરશુરામ કપૂર પાસે ભાડુઆતી દરજ્જે દુકાનો આવેલ હતી। જે ભાડુઆતી દુકાનોના સદર આસામીઓએ 6 માસ ઉપરાંતનું ભાડું ભરેલ ન હોવાથી તેઓને નોટિસ આપી તેઓની સામે માંગરોળના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં દીવાની કેસ નંબર 55/2018 તથા દીવાની કેસ નંબર 56/2018 તથા દીવાની કેસ નંબર 57/2018 થી દાવવાળી મિલકતનો ભાડુતીના ભાગનો કબજો મેળવવા તેમજ ચડત ભાડું મરવાનો દાવાઓ કરેલા હતા। જે દાવાઓમાં માંગરોળ સિવિલ જજ રાઠોડ સાહેબની કોર્ટમાં તારીખ 8/4/2025ના રોજ ચાલી જતા નામદાર કોર્ટે વાદીઓના વિઘ્નવાન વકીલ ઇન્દ્રજીત કુમાર એન પરમાર તેમજ દિલીપ એસ ગોહિલની ગુજરાત રેન્ટ એક્ટ હેઠળની ધારદાર દલીલોને ધ્યાને લઈ ભાડુઆતી દુકાનોનો કબજો દિવસ 30માં વાદીઓ રાજેશભાઈ ભાણજીભાઈ વાઘેલા તથા દીપક જાદવભાઈ પરમારને સોંપી આપવા તથા ચડત ભાડાની રકમો ચૂકવી આપવા માંગરોળ કોર્ટે હુકમ કરેલ છે। જીતુ પરમાર, ZSTV માંગરોળ।